કેમ છો? જાઓ તો ઘરેડો. તો ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ગૌ માતા માટે મસ્ત મજાની જારની ચાર લાવી દીધી. કેમ કે ગાયો મગફળીની ચાર પણ કાકા ચાર ચેટલી ઉતારવી છે? જો પૂરા પૂરા ચેવા છે જોઈએ. મારા ભાઈ આવ્યા છે વડાથી મસ્ત મજાની ચાર લઈ. અને હાય હાય હાય. તો હવે ગૌ માતાને બોધી દઈએ. મગફળીની ચાર એમને ખાવાની મજા આવે છે અહીંયા. અરે બે ત્રણ જે બોધો કાકા ફટાફટ પાછો વાંધો ને પેલો ગોરલ ને હું લઈ લઉં પોટલો તમે બોતો તો આમ આડો ઉભો રહું. હું આડો ઉભો લો એ હાડો પાપડી ખાવી તમારે? આમ તો નહીં ખાતી ને આજ ખાઈ તમે જબર કેવો ભાઈ. હાલ હડો હા મોજ કરો અહીંયા. તો કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે પપ્પા તમારે બહુ કામ કરે છે, પણ ભાઈ પપ્પા હું દુકાને આવું છું, પપ્પાને સ્પેશિયલી બસ ખાલી ગૌ માતાનું કામ, બીજું કંઈ કામ કરતા નથી. છતાં હું હેલ્પ કરાવવાનો ટ્રાય ઘણો કરીશ. તો ચલો શિવાની ગૌ માતાને કરી દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. અને અમારા બધા ભાઈઓની કોમેન્ટ આવે કે ભરતભાઈ કેમ વાંસળીઓ નહીં આપવાની, પણ ભાઈ મને આ બહુ જ ગમે છે એટલે મેં પેન્ડિંગ રાખ્યું કે મારે આ વાંસળીઓ કોઈને નથી આપવી. કેમ કે નાનાથી મોટી અહીંયા થઈ એટલે હવે એમના પ્રત્યે આપણને લાગણી થઈ ગઈ, તો એમને આપણે આપવાની નથી. આ ઝાડના પૂળો આટલા પતી ગયા હતા એટલે હવે થોડા આવી જાય એટલે ગૌ માતાને ઝાડની ઝાડમાં શાંતિ ભાઈઓ. ગોરલ કેમ છે? એ હાલો કાકા લઈ જાઓ આને લઈ જાઓ ને. બે બગાડે હોય હું જવું ઓલું કરો ટ્રેન આખી જોડે બોલો અડેના વાયર છે. ગોરલ ગૌ માતા હાય મધર કેમ છે? હા ये જતા એ હાલો એને પેલા બોલો. તો આજે મારે સખ્તાભાઈ તબેલો ધોવાયા હતા સવારમાં. એ લીલી ઉભી રે, મોબાઈલ લીલી ખાય દે. લીલી કાકા લીલી લઈ જાજો. લીલી આપણે ગોરો ડોઈને પૂરા ઉતાર દો. હાલો એ શું ફરતી એને બદલાઈ એને બધા લઈને આવું. સાડી બગા ખીલે જતી રહી હેડજે. રાધા રાધા ખીલે જતી રહી. હાલ રાધા બેન રાધા બેન. એ રાધાને પાસે બોતો કોકરેજ ને લઈ લો ને પેલા તરત તરત આ કોકરેજ બધ દઈએ પછી સાર લઈ લઈએ. હા બજાર બોતો પછી બોતો જવા મળે ને સિલાઈ છે હવે. હા વિશ્વાસ કરે એ તો ખૂબ વિશ્વાસવાળી.
અરે હા મારવા આવે બપોર જક્ષી હોવાને છે મારતી હતી ભરાયા હતા ઓને અંદર પૂછું ઉતરી ગયા બસ તો ગુઈને ગોઠે જ ના રહી વાડામાં વળવા દે એવી નહીં આમન તો ઓળખ બહારના મોણામાં તું મારે જ બરાબર છે પણ તું ખંડન ના ઓળખે તો તું ગાય ના કહેવાય ઓકે માં આદિ એ મને ને પપ્પાને બેન નહીં મારવાના રેડી હા એમ પ્રેમથી રહેવા બીજું તું બધાને આવે તો ઉલાડી મેળવાના આ બેનને લઈ જડો અને હવે ફટાફટ આપણે ફોન કરી પણ તરત 5 મિનિટ સારવાળા ભાઈને કે મળો હવે હળમું મેલું ફોન બધાને ગાયાને શું વાત છે બધી ગાય ખાલી બેન એટલી જ બાકી તમે લો લીલી બેન મેલું ચલો ભાઈ પપ્પાએ તો મસ્ત મજાનું કામ પતાવી દીધું છે તમે વિચાર કરો એમ આકડી થતી નહીં તો આ છે રાધા માટે અને આ બીજું ખોણ છે લાખી અને લીલી માટે તો કાકા ખોણ કરો મોટી ગાય ને બેનું આ પાર્ટીને બધાને મળી ગયું તો ભાઈ હમણાં કન્ટિન્યુ આવા બ્લોગ આવે છે મને માફ કરજો જલ્દી જ ફ્રી થવાનો છું અને તમને અને અમારા સચિનભાઈની રોજ કોમેન્ટ આવે સચિન પી ચૌધરી બન્ની લાવો પ્લીઝ બન્ની લાવો ભાઈ બન્ની ભેંસ લાવશો 100%. જય ગો માતા જય ગોપાલ સચિનભાઈની રેગ્યુલર કોમેન્ટ આવે હું રોજ કોમેન્ટ વાંચું છું અને અમારે એક ભાઈ કાલ કોમેન્ટ કે તમે કોકરેજ ગાયો નહીં રાખવા તમે બ્લોગ નહીં જોઈએ ભાઈ કોકરેજ જ રાખવાની છે ગીર આપણી જીત છે બાકી નવી કોકરેજ એડ કરતા રહેશું નો ટેન્શન આજે એક ભાઈ કાબરી માગી દીધું તો ભાઈ આ કાબરી રાખવી તમારું કોમ નહીં કાબરી આ બહુ ખતરનાક માયા છે અને ખુલ્લી કરો ને તો આનો રોજ જોવા મળે બાકી બોધેલી તો ઠંડી છે તો ભાઈઓ હવે ફટાફટ ડાલું અંદર લેવરાઈ અને પૂળા ઉતરાઈ દઈએ તો ત્યાં સુધી ગોરલનું કરાવી દઈએ મિલ્કિંગ ભાઈઓ ફાઇનલી આપણી ઓફિસનું કામકાજ 80% પતી ગયું છે અને મસ્ત મજાની ઓફિસ થઈ ગઈ છે હવે ખાલી સોફા ને બધું બાકી છે અને બીજી વસ્તુ કે પ્રોપર બધું કામકાજ મસ્ત મજાનું થઈ ગયું છે અને જોઈ શકો છો તો જય ગૌ માતા જય ગોપાલ તો હવે ફાર્મ ઉપર જઈ અને મળીએ ભાઈઓ આજનો દિવસ વ્લોગ શૂટ થઈ ગયો કાલે વ્લોગ નહીં આવશે કેમ કે આનું કામકાજ બધું પતાવવાનું છે બાકી અમારે બધું આ બધું હરખું કરવાનું છે એટલે કાલે વ્લોગ શૂટ થશે નહીં એટલે આજનો વ્લોગ તમને જોવા મળશે એક દિવસ વ્લોગ નહીં આવે એડવાન્સ હું તમને બધાને કહું છું કેમ કે મારે હજી આમાં ઘણું બધું એડ કરવાનું છે તો માફ કરજો અને આજનો દિવસ શૂટ કરેલો વ્લોગ તમને જોવા મળશે એક દિવસ રજા આપણી રહેશે ભાઈઓ સત્તાભાઈ રેડી તો હવે અમે કામકાજ પતાવી દઈએ અને કાલે માલ પણ ત્યાંથી આવવાનો છે બહાર દુકાનમાં આપણે પાપડીને બધું ખલાસ થઈ ગયું તો કાલે હું થોડું ઘણું બધું કામ છે એટલે કાલે વ્લોગ શૂટ થશે નહીં પરમિશન બ્લોગ નહીં આવતો પણ બ્લોગ નહીં આવતો તો આ કારણસર મારે કામ છે એટલે બ્લોગ શૂટ નહીં કરી શકું એડિટિંગ નહીં કરી શકું એટલા માટે બ્લોગ નહીં મોકલું તો જેમ બને એમ જલ્દી બ્લોગ તમને જોવા મળશે તો સૌને જય ગૌ માતા જય ગોપાલ કાલે નહીં બ્લોગમાં મળીશું